નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. કિંમત અને મૂલ્યમાં મોટો ફરક છે. કિંમત ચૂકવવી પડે છે અને મૂલ્ય કમાવવું પડે છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. આજે તારીખ 7/12/2024 શનિવાર, માગસર સુદ છઠ તિથિ છે 11 અને 7 સુધી. ઘનિષ્ઠા નક્ષત્ર છે 16-51 સુધી, પછી શતતારા નક્ષત્ર છે. વ્યાઘાત નામનો યોગ છે અને ગર નામનું કરણ છે. આજની રાશિ છે કુંભ, કે જેના નામાંક્ષર છે ગ, સ, શ. દિન વિશેષમાં જોઈએ તો આજે મંગળ ગ્રહ વક્રી થાય છે. જી. તો હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આ રાશિના જાતકોને આજે તેમના કામકાજમાં સફળતા મળે, એમના પ્રયત્નોમાં પણ ક્યાંક સફળતાની વાત જોવા મળે, ઉત્સાહની વાત જોવા મળે. આતુરતા આજે દિવસભર પણ વધુ રહે, કામની બાબત હોય કે વાતચીત કરવાની બાબત. આતુરતા તેમના સ્વભાવમાં આજે વધુ વ્યક્ત થાય, તેની અસર થોડીક દિનચર્યા પર પણ પડે. ઇતર પ્રવૃત્તિ આજે થોડીક વધે, એમાં નાણાં કે સમયનો ખોટો વ્યય પણ થઈ શકે તેવા પણ યોગ આજના દિવસે બની રહ્યા છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. આજે કોઈ લાભની વાત બને કે કોઈ પસંદગીનું કોઈ વાત કે કાર્ય થાય તેવું બનવા જોગ છે. તેને કારણે મનમાં ખુશી, ઉમંગ, ઉત્સાહ પણ આજે વધુ જોવા મળે. ઘણા વખતથી કોઈ ઈચ્છા મનમાં રહેતી હોય, એ ઈચ્છા આજે કોઈ જગ્યાએ વ્યક્ત કરવાની પણ તક મળે તેવા પણ યોગ આજના દિવસે બને છે. કામમાં પ્રભાવ સારો જોવા મળે, જેની સારી અસર કામકાજ પર પડે. કામ કર્યાનો સંતોષ પણ જોવા મળે અને તેને કારણે પણ આજે તમારા મનમાં ખુશીનો ભાવ પણ બની શકે. ધાર્મિક ભાવના, વિચારસરણી આજે વધુ જોવા મળે. તમારા વિચારો, આચરણ પણ આજે થોડા ભક્તિભાવવાળા રહે તેવું બનવા જોગ છે. મિથુન રાશિ, આ જાતકોને આજે કંઈ પણ કારણસર ઉત્સાહ થોડોક વધુ જોવા મળે. ઉત્સાહ તેમના કામકાજમાં હોય, વાતચીત કરવામાં હોય કે કંઈ પણ પ્રકારની પ્રવૃત્તિ હોય, એમાં ઉત્સાહની અસર થોડીક વધુ જોવા મળે. કોઈ પણ જગ્યાએ આજે કોઈ પ્રસંગમાં જવાનું થાય, એ પ્રસંગમાં પણ ઉત્સાહ વધે અને તેમાં જૂના પરિચિતોને મળવાથી પણ આનંદની લાગણી વધુ વ્યક્ત થાય તેવું બને. કોઈ જગ્યાએ તમને સારી તક મળે, એટલે એ તક તમારા મનની કોઈ વાત રજૂ કરવાની હોય કે કામકાજ અંગેની હોય, કોઈ પણ વાત અંગેની તક તમને મળવા જોગ છે. કોઈ નવું કાર્ય કરવાનું હોય તો તેનું આયોજન થઈ શકે, અથવા તે કાર્ય અંગેના પ્રયત્ન કરવાથી પણ એ પ્રયત્નમાં થોડીક સફળતા મળે અથવા એ દિશા તરફ કાર્ય થાય તેવી પણ વાત આજના દિવસે બનવા જોગ છે. જી.
દર્શક મિત્ર સરોજબેન આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 22/12/91. જન્મ સમય શું છે? રાત્રે 9:30. જન્મ સ્થળ જણાવો. જામનગર. જી, પ્રશ્ન જણાવો આપનો. હા, એની નોકરી કરશે કે પ્રાઇવેટ કરશે? જી, જુઓ, એમને નોકરી અંગેનો જે પ્રશ્ન જે છે એમાં અત્યારે તો એટલું કહેવાય કે જે જગ્યાએ નોકરી ચાલુ હોય એ જગ્યાએ થોડું ધ્યાન આપી નોકરી ચાલુ રાખવી હિતાવહ છે. આગળ જતાં જોવા જઈએ તો એના માટે એના પ્રયત્નોમાં અને મે 2025 પછી 2 વર્ષ એને કારકિર્દી અંગે કોઈ નવું કાર્ય કરવું હોય અથવા નવી જગ્યાએ કામકાજ કરવાની ઈચ્છા હોય તો તે વસ્તુનો ત્યારે વિચાર કરી અને નિર્ણય લેવો હિતાવહ છે. માટે હાલમાં જે કાર્ય કરે છે એ કાર્યમાં ધ્યાન આપવું એ વધુ ઈચ્છનીય છે. નોકરી બદલવી હોય તો પણ જો સંજોગો અથવા સારી તક મળતી હોય તો બદલવી અથવા મે મહિના સુધી રાહ જોવી. અને નવો વ્યવસાય કરવો હોય તો કયા પ્રકારનો વ્યવસાય કરવો એ વ્યવસાય વિશેનું થોડુંક માર્ગદર્શન એમને લઈ પછી આગળ વધવું એ વધુ હિતાવહ છે. એટલે એના માટે થોડી ધીરજ રાખે એ વધુ અગત્યની છે. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાનને પ્રાર્થના કરો તો જેથી કરીને આગળ એની કારકિર્દીમાં એને સારા ફળ મળી શકે. જી, આપણી સાથે કેતનભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 7 સપ્ટેમ્બર 1969. જન્મ સમય શું છે? વહેલી સવારે 5:11. જી, જન્મ સ્થળ જણાવો. ધાનુ રોડ, મહારાષ્ટ્ર, જિલ્લો થાના. જી કેતનભાઈ, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન મારા વિશે છે. મારે થોડું નોકરીમાં ઇન્સ્ટેબલ લાગે છે. હવે 4થું મેનેજમેન્ટ બદલાયું. હવે બી 5 વર્ષ નોકરીના બાકી છે. તો આર્થિક પરિસ્થિતિ કેવી રહેશે? હવે 55 તો થઈ ગયા, બાકીના 15-17 વર્ષ શાંતિથી જશે કે? જી, જી, જુઓ, તમારે જે પ્રશ્ન જે છે એ અંગે વિચાર કરીએ તો હાલમાં તમારે થોડા અતિ વિચારથી દૂર રહેવું જરૂરી છે. કારણ કે તમને આગળ જતાં 2025માં પણ કામકાજ અંગે કોઈ સારી વાત જોવા મળે તેવું બનવા જોગ છે. એટલે કોઈ નકારાત્મક બાબત નજીકના સમયગાળામાં દેખાતી નથી. એટલે તમે તકેદારી રાખો એ વસ્તુ સારી છે, પણ અતિ વિચારને કારણે તકલીફ ભોગવો તો એના માટે તમે નોકરી અંગેનું કોઈ પણ વડીલ સાથે માર્ગદર્શન લઈ લો એટલે ચિંતા નહીં રહે. અને કુંડળીની દ્રષ્ટિએ પણ જોવા જઈએ ને તો હાલમાં કંઈ મોટી તકલીફ પડે એવું લાગતું નથી. છતાં પણ તમારા મનમાં ચિંતા શંકાઓ રહેતી હોય તો તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો તો જેથી કરીને તમને જે આ ચિંતા સર્જાઈ છે તો એમાં હનુમાન દાદા રક્ષા કરે. જી, જાગૃતિબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, જન્મ તારીખ જણાવો. 7/1/92. જન્મ સમય શું છે? જન્મ થઈ સવારે 9:15 વાગે. જન્મ સ્થળ જણાવો. રાજકોટ. જી, પ્રશ્ન જણાવો આપનો. તે અમારા દીકરાનો છે. 5 વર્ષ છે, કઈ કામ ધંધામાં મન લાગતું નથી. તો એને કયા ધંધામાં ને કઈ લાઈન ઉપર એને અનુકૂળ છે? જી, જો, હવે એને સૌ પ્રથમ તો એ વાત કરીએ કે એને કામકાજમાં મન લાગતું નથી. તો સૌ પ્રથમ એને એટલું કહેવાનું કે એને કઈ વસ્તુમાં રસ છે અને મન લાગે તે હેતુથી જો એ પોતે પોતાના મનને મજબૂત કરે અને ધ્યાન એકાગ્ર કરે એ માટે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરે એ વધુ ઉત્તમ છે.
જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાય, અઠવાડિયામાં એકવાર કે દરરોજે, જેવી એની અનુકૂળતા. એટલે એ મુજબ એ ભક્તિ કરે. એને જો શક્ય હોય તો હાલના તબક્કે કોઈ જગ્યાએ નોકરી માટેના પ્રયત્ન કરે તો એ વધુ ઈચ્છનીય છે, કારણ કે એને પોતાના વ્યવસાય માટે હજી 2-2.5 વર્ષ જેટલી પ્રતીક્ષા કરે, 2-3 વર્ષ, તો એના માટે વધુ ઉત્તમ છે. એટલે નોકરી કોઈ પણ જગ્યાએ કરે અને જે વિષયમાં રુચિ હોય એ વિષયમાં આગળ કામકાજ કરવું હોય તો એ અંગે એનું માર્ગદર્શન પ્રયત્ન કરતા રહે, તો જેથી કરીને આગળ જતાં તેને તે વસ્તુમાં એને અનુકૂળતા વધે. એટલે હમણાં ખોટી ઉતાવળ કે રઘવાટ ના કરતા અને એને સમજાવી પ્રેમથી માર્ગદર્શન આપીને કોઈ જગ્યાએ નોકરીની શરૂઆત થતી હોય તો એ કરાવી લેવી હિતાવહ છે. અને જેમાં રસ પડે એ રસ શું છે એ જાણી આગળ એના પ્રયત્ન કરવા, પણ હાલના ગણતરી મુજબ 2-3 વર્ષ સુધી ઉતાવળ ના કરે તો વધુ યોગ્ય કહી શકાય. જી, આપણી સાથે ભરતભાઈ જોડાઈ ગયા છે. ભરતભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 24/8/2016. જન્મ સમય શું છે? 8:30 સાંજે. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ છે મહુવા. જી, પ્રશ્ન જણાવો આપનો. મારા દીકરા માટેનો પ્રશ્ન છે. તોફાની આમ જિદ્દી સ્વભાવનો વધારે છે. જી, જુઓ, એના જે સ્વભાવ અંગેની તમે વાત કરો છો તો એ અંગે એટલી વાત કરી શકાય કે એને મે મહિના પછી થોડા સ્વભાવમાં સુધારો આવે તેવું બનવા જોગ છે. એના સ્વભાવમાં સુધારો આવે, એની વિચારસરણી પણ જેને કહે ને હકારાત્મક બને, એ હેતુથી તમે પોતે અથવા એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચવા અને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચવા અને પ્રાર્થના કરવી, જેથી કરીને આગળ જે સમય સારો આવી રહ્યો છે એમાં ધીરે ધીરે એના પર સારી અસર કરે એ વધુ અગત્યની છે. એ પાઠ પોતે કરે તો વધુ સારું છે, અથવા એના વતી કોઈ પણ વ્યક્તિ ઘરે બેસીને ભગવાનને પ્રાર્થના કરીને પાઠ કરશે તો પણ ઈશ્વર કૃપાથી એના સ્વભાવમાં સુધારો આવે તેવું લાગી રહ્યું છે. એટલે થોડી ધીરજ કરો, ભક્તિ કરો, જેથી કરીને આગળ જતાં એ સારી અસર થાય અને તમારી પરિસ્થિતિમાં સુધારો થઈ શકે. જી, દર્શક મિત્ર રશ્મિનભાઈ આપણી સાથે જોડાયા છે. જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 21/12/1981. જન્મ સમય શું છે? સવારે 11:10. જી, જન્મ સ્થળ જણાવો. સાસણ ગીર, જુનાગઢ જિલ્લો. જી, પ્રશ્ન જણાવો આપનો. સાહેબ, મારે ટૂંકમાં કયા ગ્રહને જપ કરવા, મારે ટૂંકમાં બીમારી આવ્યા કરે છે અને ટૂંકમાં ધંધામાં ક્યાંય મેળ નથી અને સંબંધમાં ક્યાંય મેળ નથી. જી, હવે સૌ પ્રથમ તો એવું કહેવાય કે જો તમે અલગ અલગ પ્રકારના ગ્રહના જાપ કરો, કારણ કે આપણે ત્યાં 9 ગ્રહ છે, તો એમાંથી આપણે જો 2 થી 3 ગ્રહની અસર દેખાતી હોય તો અલગ અલગ ગ્રહના જાપ કરો એ વસ્તુ અનુકૂળ છે. અને મારી દૃષ્ટિએ વધુ વ્યવહારુ એ બને છે કે તમે હનુમાનજીની ભક્તિ કરો, કારણ કે 9 ગ્રહનો એમાં તમને સારો પ્રભાવ જોવા મળી જશે. એટલે તમારા જે પ્રશ્ન જે છે અને એ અંગે એટલી વાત કહેવાય કે થોડી ધીરજ રાખજો, કારણ કે આગળ જતાં તમારી જે પ્રશ્નની વાત છે એમાં સુધારો આવશે, પરંતુ 6-1 મહિના થોડી ધીરજ રાખજો, એ વધુ અગત્યનું દેખાય છે. તમે દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્ર કે જે તમને બોલવામાં સરળ પડે તો ઘરે બેસીને 2 હાથ જોડી શંકર ભગવાનનું ધ્યાન દઈ એમનું નામ રટણ કરજો. અને રાત્રે ઘરે બેસીને જ હનુમાન ચાલીસાના પાઠ કરશો ને, તો આ બંને વસ્તુ કરવાથી તમારા ગ્રહ દશા, અંતરદશા અને કુંડળીમાં જે યોગ છે એ યોગમાં તમને ઘણી રાહત મળશે. એટલે તમે આ પ્રકારની ભક્તિ કરશો ને તો એમાં સમગ્ર વસ્તુ આવી જાય તેવું મારું માનવું છે. એટલે તમે સવારે શિવની ભક્તિ કરો અને રાત્રે હનુમાનજીની ભક્તિ કરશો ને
તો વધુ યોગ્ય કહી શકાશે. જી હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમારા કામની કદર થાય, કામકાજમાં તમારા માટે ઉત્સાહ જાગે તેવી લાગણી પણ ઊભી થાય. વર્તમાન કાળ કે ભૂતકાળમાં કોઈ પણ કાર્ય કર્યા હોય તો તેની પણ પ્રશંસા થાય અને તમને એનો સંતોષ જોવા મળે. દિવસ દરમિયાન આજે તમારા કામકાજમાં પણ તમારો ઉત્સાહ વધુ રહે, જેની સારી અસર તમારા કામકાજ પર પણ પડે. કોઈ જગ્યાએ લાભની વાત સાંભળવા મળે કે આશાસ્પદ કોઈ વાત બને તેવું પણ કહી શકાય, અથવા તમારી કોઈ પસંદગીનું કાર્ય કરવા માગતા હોય એ કાર્ય પણ આજે થઈ શકે તેવા એંધાણ પણ તમને જોવા મળી શકે છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે આજે તમારી મુલાકાત વધે. મુલાકાત દરમિયાન કંઈ પણ અગત્યની ચર્ચા કરવાની હોય કે પોતાના મનની વાત રજૂ કરવાની હોય એ શક્ય બને. ઘણા વખતથી કોઈ ઈચ્છા મનમાં રહેતી હોય એ ઈચ્છા પણ આજે કોઈ જગ્યાએ વ્યક્ત કરવાની પણ તમને તક મળે તેવું પણ બની શકે. આજે વ્યવહારુ મુલાકાત હોય, વ્યવસાયલક્ષી મુલાકાત હોય કે જે લોકો જીવનસાથીની પસંદગી માટેની મુલાકાત કરવાના હોય તેવા લોકો માટે આજે મુલાકાત સારી અને આશાસ્પદ રહે તેવું બનવા જોગ છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારા સ્વભાવમાં જોવા મળે. તમારા વિચારો કાર્ય આજે થોડાક ધર્મ ભાવના તરફના વધુ રહે તેવું બની શકે. આજે કંઈ પણ કાર્ય કે પ્રસંગ એવો બને કે મુલાકાત એવી બને જેને કારણે તમારામાં ઉત્સાહ વધી જાય. ઉત્સાહ આજે દિવસભર પણ તમારામાં જોવા મળે તેવી પણ વાત આજે બનવા જોગ છે. જે લોકો રાજકીય ક્ષેત્રે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કામકાજ કરે છે કે સરકાર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કામકાજ કરે છે તેવા લોકોને તેમના કામકાજમાં આજે અનુકૂળતા બની શકે. કંઈ પણ અટકેલા કાર્ય અથવા પોતાને કોઈ અગત્યના કાર્ય કઈ જગ્યાએ કરવા માટે પ્રયત્ન કરવાના હોય તો એ પ્રયત્નમાં પણ થોડો સારો વેગ કે હકારાત્મક વલણ જોવા મળે તેવું પણ આજના દિવસે બનવા જોગ છે. જી તો હેમિલભાઈ, આગળ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. આજે તમને થોડોક સહયોગ તમારા કામકાજમાં મળે. કામકાજ અંગત હોય, વ્યવહારુ હોય કે વ્યવસાયલક્ષી હોય, એ કામકાજમાં તમને સહયોગ મળે જેને કારણે તમે કામકાજ પ્રત્યે થોડા ઉત્સાહી અને કામ પ્રત્યેનો વિશ્વાસ વધે તેવું આજે બનવા જોગ છે. મનમાં થોડીક દ્વિધા રહે. તમે કોઈ કાર્ય કરતા હોય કે વાતચીત કરતા હોય તો વાતચીત અંગે, કામકાજ અંગે થોડી દ્વિધા પણ અનુભવો. માટે થોડીક ધીરજ અને શાંતિ જાળવવી ઈચ્છનીય છે, જેથી કરીને તેની સારી અસર કામકાજ પર કે તમારી દિનચર્યા પર પણ સારી પડી શકે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. આજે તમે ધાર્મિક વિચારસરણીવાળા વધુ બનો તેવું લાગે છે. કંઈ પણ ધર્મને લગતું કાર્ય કરવાનું હોય કે કોઈ સામાજિક સારા પ્રસંગમાં જવાનું હોય તો ત્યાં આગળ તમે થોડીક ઉત્સાહની ભાવના, કાર્યક્રમમાં ભાગ લેવાની ભાવના આજે તમારામાં વધુ જોવા મળે. સામાજિક કાર્ય કરવાનું હોય એ કાર્ય કરવા માટે પણ આજે તમે પ્રોત્સાહિત થાવ. તન મન ધનથી તમે મદદ કરવાની ભાવના આજે અન્ય તરફ તમે વધુ કરો તેવું પણ બનવા જોગ છે. એટલે આજે દિવસ દરમિયાન તમારામાં સત્કાર્ય, સદ્ભાવનાની ભાવના વધુ જોવા મળે તેવું કહી શકાય. ધન રાશિ
આ જાતકોને તેમના કામકાજમાં ઉત્સાહ જોવા મળે. ઉત્સાહને કારણે કામકાજ પર સારી અસર પડે, કામ પ્રત્યે આત્મવિશ્વાસ પણ વધુ જોવા મળે. કંઈ પણ અંગત કાર્ય હોય, સામાજિક કાર્ય હોય, એ કાર્યમાં આજે તમારા અનુભવનો ઉપયોગ તમે એ કામકાજ માટે સારો કરી શકો તેવું પણ બને અને તમે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તે કામકાજ અંગે ઉત્સાહને કારણે સારી પ્રશંસા પણ મેળવી શકો. તમારી કોઈ મુલાકાત હોય, મુલાકાત વ્યવસાયલક્ષી કે વ્યવહારુ હોય, પારિવારિક હોય કે યુવા વર્ગને જીવનસાથી માટેની કોઈ મુલાકાત આજે કરવાની હોય, એ આશાસ્પદ લાભવંતી બની શકે તેવું પણ આજના દિવસે વધુ લાગી રહ્યું છે. વાણી પર પણ પ્રભાવ સારો જોવા મળે, જેને કારણે તમે સામેની વ્યક્તિને સારા પ્રભાવિત કરી શકો અને એમાં તમારો આત્મવિશ્વાસ અને તમારી આવડત પણ સારી દેખાય તેવું બનવા જોગ છે. જી, આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે ગિરીશભાઈ, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. મારું નામ ગિરીશ છે. જન્મ તારીખ 22/5/1975, સમય રાત્રે 23:30 અને જન્મસ્થળ નગરપુર કેલ. આગળનું મારું જીવન કેવું રહેશે એના વિશે પૂછવું. જી, જો તમારું આગળનું જીવન અંગે એટલી વાત કરીએ તો એના માટે વસ્તુ એવી છે કે તમારા માટે મે 2025 પછી પરિસ્થિતિમાં થોડો સુધારો આવે તેવું બને, પરંતુ ધીરે ધીરે આવે તેવું બનવા જોગ છે. અને ખાસ કરીને તમારે આરોગ્ય બાબતે કંઈ પણ નાની મોટી તકલીફ હોય તો તેનું યોગ્ય નિદાન પણ કરાવી લેવું, એટલે કોઈ પણ પ્રકારની મોટી વાત ન બને. એકંદરે આગળનું જીવન જોવા જઈએ ને તો 2026, 27, 28 ઘણા સારા લાગે છે. 2025 થોડુંક મધ્યમ લાગી રહ્યું છે. તમે દરરોજ જે સવારે શંકર ભગવાનનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો અને હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ વધુ અગત્યનું છે. અને તમને થોડોક સમય રાત્રે મળતો હોય તો ફરીથી હનુમાન ચાલીસાના પાઠ વાંચશો તો તન મન ધન અંગે સારી સુખાકારી મળે તેવું આપણે કહી શકીએ. જી, તો હેમલભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. રાશિફળમાં આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આજે તમને થોડો ઉત્સાહ તમારા કામકાજમાં જોવા મળે, વિચારોમાં પણ સારા પરિવર્તન થતા જોવા મળે. ધાર્મિક વૃત્તિ આજે તમારી દિનચર્યામાં પણ રહે તેવું બને. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. આજે વાર્તાલાપમાં સમય વધુ ફળવાય, ઇતર વાર્તાલાપ થોડીક વધે તેવું પણ બને. સાહસ વૃત્તિ તમારા કામકાજમાં વિચારોમાં વધુ જોવા મળે તેવું પણ બને. કોઈ પસંદગીની વસ્તુની ખરીદી કરવાની ઈચ્છા રાખતા હોય તો તે પણ ખરીદી થઈ શકે તેવા પણ યોગ આજના દિવસે બની રહ્યા છે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ જગ્યાએ લાભની વાત થાય કે કોઈ સારી આશાસ્પદ વાત થાય તેવું બને. મિત્રો પરિચિતો સાથે આજે સમય પણ વધુ પસાર થાય, કઈ નવી વસ્તુની જાણકારી મળે, શીખવા મળે તેવું પણ આજના દિવસે બનવા જેવું છે. જી, હેમલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.